ગાઈસ ગુડ મોર્નિંગ. આજે વ્લોગ નંબર 3 માં તમારું સ્વાગત છે. તો આજે રોજના રોજ એક વસ્તુ બતાવવાની કંટાળો આવતો હતો, એના કારણે આજે વડનગર જઈને આવ્યો છું. પછી ચા બા પી નાસ્તો બાસ્તો કરી અને ખેતરમાં જવાનું કરીએ છીએ. અને આ પૂળા તમે ઉભા રહો, હું તમને બતાવું. આ પૂળા તમે જોઈ શકો છો. આ પૂળા હવે બોધી કાઢ્યા છે. એક પછી પૂળા લઈ ખેતરમાં જઈ અને આગળ કન્ટિન્યુ કરીએ, બરાબર. તો ગાઈઝ ભાઈ તમે જોઈ શકો છો, આ પૂળા નાખી દીધા છે. ખેતર ગોમમાં લેતા આવ્યા છીએ ભાઈ ખેતરમાં. અને આ જોજો સોણે કેટલું આ ભેંસ્યો એ રાત આખી રાતનું બધું પોયલા પડ્યા છે. તો એ બધું મારા મમ્મીને આવશે કે મારા માન બધો એક બસ ભરશી અને આ બાઇક લઈને આપણે આ પૂળા લઈને આવી ગયા છીએ. તો આગળ હા હજી તો એક બીજું એક પૂરોટું લાવવાનું છે પૂળાનું. આપણે ઘેર રહેવાનું છે, બીજા પૂળા લેવા, બરાબર. તો પછી ઘેર જઈને આગળ કન્ટિન્યુ કરીએ, બરાબર. તો ગાઈસ બીજું પૂરેટું લેવા હોય ઘેર આવી જાય છીએ. અને આ જોઈ શકો છો મારા મમ્મી એ પૂળા બધવા જાય છે. અને આ ગોવિંદ વૈકણ પાણી પીવા જાય છે. અને ગાઈસ એક વસ્તુ હું તમને કહેવાનું ભૂલી ગયો હતો કે હું હમણાં અડધા કલાક મોરી હમણાં વ્લોગ બનાવીને એના મોર જ હું 2 વિડીયો અપલોડ કર્યા છે. એક તો આનો એક બીજા નંબરનો વ્લોગ કાલનો એ અત્યારે અપલોડ કર્યો. અને આ વ્લોગ જે હાલ ઉતારું છું ને એ હું કાલે અપલોડ કર્યો. અને જે એસબી વડનગરનો હું કાલ 4 વિડીયો આપણે વાત કરી હતી ને, આજે બીજા નંબરના વિડીયોમાં કે 4 વિડીયો ઉતાર્યા હતા. એમાંની એક વિડીયો છે, એનું ટાઇટલ છે શર્માના છોકરાનું થયું હગું. તો એ વિડીયો મેં રાતે એડિટ કરી અને અત્યારે સવારે અપલોડ કર્યો છે. તો એ વિડીયોને લાઇક શેર કોમેન્ટ અને એસબી વડનગરને સબસ્ક્રાઈબ કરજો અને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરજો. તો ગાઈઝ હેતરમાં જઈ અને પછી આગળ કન્ટિન્યુ કરીએ, બરાબર. તો ગાઈઝ હેતરમાં આવી અને 2 પૂરેટો જે લાવ્યા હતા ને એ વૈકણા ગાડિયાના ઉપર ચડાવી દીધો. તો ગાઈઝ અરે કચરોવાળા મંડી જો. અને આ ગોવિંદજીને બૂટ પહેરી અને સારવાર વાઢવા માટે તૈયાર થઈ ગયા છે. પેલો એક મારા માસી એ કોઈક ખોળી છે, કયું ખોળી એ શોખ સાર પડી છે ને વેણી છે ખરો. અને પછી બેહન નાખી દે. અને આ બેસ્યું તો હજી હા ખાતી જ નહીં, હજી પેલું સોન ભરવાનું બાકી છે. અને હજી તો પોયલા પાર કરું છે. તો ગાઈઝ આગળ જઈને બેતરમાં જઈ અરે ઇંક ખેતરમાં એટલે આપણે પેલું પાળિયું રાખ્યું છે ને ઈકણ સાર વાઢવા જઈએ એટલે ઈકણ જઈને બતાવીએ, બરાબર. જો દાંતરામ ફોટીઓ આપણે ઉઠાવ્યો. જો દાંતરામ ફોટીઓ ઉઠાવી દઈએ. એ ગોઈને હાલ જ જવું છે ને. હા તો ગાઈઝ ઈકણ જઈને બતાવું. તો ચાલો ગાઈઝ આપણે અમે આ દાંતરામ ફોટીઓ લઈને આવી જાય છીએ. હા તમે જોઈ શકો છો આ બાઇક મૂકી દીધું ના ગોઈને આવે છે. તો ગોવિંદને 2 જણા કીધું અત્યારમાં 2 પૂરેટો સાર વાત થઈએ. વૈકણ 3 પાળીઓ રાખ્યો હતો એ તો મેં તમને કીધું હતું જોણી. પણ એક બીજી જગ્યાએ પાળીઓ રાખ્યું છે એ મેં યાર જોયું નહીં. પેલા હરતમભાઈ નીકળ રાખ્યું છે પણ આ ગોઈને આવશે કે આપણે જોયું છે બતાવી દેવું આપણે. હા આ ગોઈને જોઈ શકાય એટલે રહ્યો બતાવી દે છે આપણને. કોઈ વાંધો નહીં. તો હમણાં સાર વાઢું ને એક બતાવો. તો ગાઈઝ આ એક તો પૂરેટું વાઢના છે. આ પેલબા જે આ પાથરો પડે ને એ હાડું અમે વધે હતું પણ વધારે પડે 2 જણા ઉપાડીએ કે અરે ઉપાડી ના શકે. ઉપાડતા હતા હારું મને તો એવું લાગ્યું કીધું ઉપાડી શકશું પણ ના ઉપાડીએ કે આયરો તો કહેતો હતો પાછું કે કહું શું બધે. પણ મેં કીધું ઉપડી જા એક કે કાઢ નાખ. પણ મેં કીધું નહીં કાઢું પણ સારું પછી વધારે પડી કે એ કામ આ ફેર છોડી દીધું. અને રે ભાઈ રે ઉઠાઈ લે હા ને રે કન મેક છે બાઇક ઉપર અને હું આ રે ઉપાડ લે, બરાબર. અને આપણને તો પાછું માથા ઉપર નહીં પાછું ખભા જ ઉપર એક આ ઉપાડ દેવું. અને હું જે તમને કહેતો હતો ને કહેવાયથી 2 પૂરેટો વાઢવાના એ પ્લાન સારું કેન્સલ રાખ્યો. અને એક બીજું પૂરેટું હું પેલા હરતમભાઈ કહેતો હતો ને ઈકણ આ ભાઈ મને બતાવશે કે ઈકણ અમે 2 જણા જવું અને વાઢીને આવીએ અને પછી ખેતરમાં જઈને કન્ટિન્યુ કરીએ, બરાબર. તો ગાઈઝ 2 પૂરેટો મકાઈ લેતા આવ્યા છીએ હમણાં બતાવી દઉં. અને અમારા માં નાસ્તો કરશે લાડવા પેલા એના મમરાના અને ગોળના, બરાબર. અને અમારા ભા શું કરે છે ખાડા ગોડે છે. ભાવ કેવું છે? હા ખાડા ગોડે છે અને વડનગર. હા 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 વધુ હા વડનગર જવાનું. અને આ હું કહેતો હતો ને કે આ ગોવિંદ મકાઈ વાઢવાનું કહેતો હતો. ગોવિંદ તો સારું થઈ જશે વાઢવા. અને
હા તે હું આટલું શૂટ કરી હા એટલી કર બે પાથા વાળી દે પછી હું વટાવું બરાબર હા હા તો ગાઈ ખેતરમાં કોમ પટાઈ દીધું છે અને અમે હેડે છીએ 3 જણા ઘેર હેડો કીધી બીજું કોઈ કહેતો નહીં ના કેનાલ કાલવાળી જ છે બીજી કોઈ નહીં કેનાલ તો ગાઈ ખેતરમાંથી ફાઇનલી અમે ઘેર આવી જાય છીએ જોઈ શકો તમે બાઈક અને આમાં મમ્મી છે આ જુઓ રોટલા કરી રહી છે ખાસા બધા એક અમે થાળ ધોવા છે આ રોટલું સરસ અને આ શાક મમ્મી આનું બનાવી છે પાપડ વાલોડે એવું કોક બધું છે તો સારું ભાવે છે આપણને તો અને ગોવિંદ તો પાછી મય જેવું છે કે એમાં દોણા નહીં પણ દોણા વગરનું શાક નહીં ભાવ ઓહ દોણામાં તો વધારે ભાવે એમ કે મય પેલો હેરો ભાઈ ને આ જે આપણે વાઢીને ફોતરો કીધી ને આપણે જે વાઢીને એને કીધું ફોતરો એવું અમને નહીં ભાવતું એવું કે મને નહીં ભાવતું તો ગાય પછી બીજું બતાવી બરાબર તો હેલો ગાય અમે અત્યારે વતના 3 વાગે ઉઠી સાબા પીને અમે હેડ્યા છીએ તો ગંજી તમારું શું કહેવું છે બાઈક ઘેર નહીં એકાદ ચા લઈને ખેતરમાં હેડાઈ હેડતા આ તો બાઈક નહીં જાય એટલે હેડતા હેડ્યા છે કારણ કે મારા પપ્પા હમણાં બાઈક લઈને જશે વડનગર માલ લેવા અને શું કહેવાય મારા ભા વારે વહેલા જતા કા એ બાઈક હોય હેતમ હતું એટલે કીધું 3 જણા હેડતો જ જઈએ હતા આમાં જો ટોલી હેડી છે સાર ભરવા કોક નહીં જાય યાર આપણી નહીં હો બાપા છે ડેરીવાળા તો ગાઈઝ આગળ જઈને અમે હેતરનો નજારો બતાવી દઈએ આમ ગાઈઝ આવ્યા તો જોઈ લ્યો બાટલીઓ શું લાગે ના આવ્યો છે ના હોય યાર ઘણા દાર નહીં ના આવ્યો તો રોજ અમે યાર બબે તત્ન દારે છે શાદાર એવી રીતના નહીં જો ટૂંકા બોલવું પડે યાર તો કઈ ખેતરમાં પોકવા થઈ ગયા છીએ હા ગોવિંદજી શિખર ભોથા ભાઈ નાખ્યું હેઠતા હેઠતા શિખર જોયું ને હેઠા ઉપર હેઠતા નહીં પાછા પેલો ભોથા ઉપર હેઠું તો ભોથા ભાઈ નાખી પણ હેઠો દેખાતો નહીં તો અરે જવું વાઢવાના છે ને લે હા તો જવું વાઢવાના છે તમારે જોવા તો જોઈ શકો છો બીજો કિંજલ ભાત બીજો કિંજલ ભાભી છે ફોન નાખવા હેડે છે એ રવેશવા હેડે છે કોક અને તમારે જોવું હોય તો જોઈ શકો તે બધા કુકલે દૂધ પીવું છે ગાઈસ બારો એક તાને એક વસ્તુ બતાવી દઈએ તમને આ જો કૂતરી છે ને પેલો કૂતરો લે બરાબર અને આ પોકી ગયા પાછા કેનાલ ઉપર આ પુલ છે અને આ જુઓ તો ગાઈસ સવારે આપણે કીધું હતું ને એમ ભા જુઓ આ ખોભાદનું દળબું છે ખણીશેથી જુઓ મજબૂત કઈ નાખી અમારે પેલી ઘટી ભેંસને મોય બંધવાની છે એના માટે આ કરે છે જુગાડ કારણ કે યાર ફર ફર કરે છે બધું ગોડી ના હતા પગો જો એક મારા માં જુઓ મારા માં પૂળા વાટે છે કોળીથી ના વાટે તો પછી પૂળોથી વાટે પણ એ ભાઈ કોળીથી વાટી નાખે બરાબર અને આ ભાત ધરબી રહ્યા છે અને અમે ખનીજ મેળવા જોઈએ છે તો ગાય 3 પૂરેટો જવું વાઢીને આવી જાય છીએ અને ઈચ્છા થઈ જાય હતી કે ચા પીવાની તો ભાઈ ભાઈ ચા ગરમ કરી દીધો છે અને આ ભા ચા પીવું છે અને આ રે આ 3 ચા પીવું છે હા વાદરી તો અનામ પીવે છે ગોવિંદ વળી ફરી ચા મેલ્યો ઠંડો પડી ગયો તો કા એક ઉપરથી ગરમ કરી દીધો છે હા પપ્પા ગયા છે મમ્મી ગયા છે અને અમે બધો હોય 5 જણા અને આ ગાયો ને આ બધી ભેંસીઓ ને બધું જોઈએ તો હા અમે દોવાની તૈયારીમાં છીએ પણ દોવાનું બતાવીએ નહીં કારણ કે વ્લોગ ઘણો લાંબો થઈ ગયો છે તો આટલા વ્લોગનું એન્ડિંગ કરી જય માતાજી.